હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીસ. આજે આપણે બનાવશું તવા પુલાવ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે. તમે એને લંચ કે ડિનરમાં સર્વ કરી શકો છો. તો સૌપ્રથમ એની સામગ્રી જોઈ લઈએ. તવા પુલાવ બનાવવા માટે મેં અહીં લીધા છે બાસમતી ચોખા. 1 કપ જેટલા બાસમતી ચોખાને મેં 2 થી 3 વાર સારી રીતે ધોઈને અને અડધો કલાક માટે પાણીમાં પલાળી લીધા હતા, જેથી તે સારી રીતે ફૂલી જાય. અને જે મેઝરિંગ કપ આવે છે એનાથી જ મેં 1 કપ ચોખા માપ્યા છે. આ મેં એક મીડિયમ સાઇઝના કાંદાને ઝીણો સમારી લીધો છે. આમે અડધો કપ જેટલા ફ્રોઝન વટાણા લીધા છે. એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને મેં આ રીતે મોટા ટુકડામાં કાપી લીધા છે. 3 મીડિયમ સાઇઝના ટામેટાની મેં પ્યોરી બનાવી લીધી છે મિક્સરમાં. તમે ચાહો તો એને ઝીણા સમારીને પણ યુઝ કરી શકો છો. તેલ લીધું છે 2 મોટી ચમચી જેટલું. બટર લીધું છે 2 મોટી ચમચી જેટલું. તમે ચાહો તો ફક્ત તેલ પણ યુઝ કરી શકો છો, આ ઓપ્શનલ છે. આદુ અને લસણની પેસ્ટ 1 મોટી ચમચી. હળદર 1/4 ટીસ્પૂન. પાવભાજી મસાલો 1/2 મોટી ચમચી. જીરું અડધી ચમચી જેટલું. સ્વાદ મુજબ મીઠું. લાલ મરચું પાવડર 1 મોટી ચમચી. મેં આમાં 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર પણ એડ કર્યું છે, જેથી તવા પુલાવનો કલર સારો આવે. એક નાની સાઇઝના લીંબુનો રસ નીચોવીને લીધો છે. ઝીણા સમારેલા લીલા ધાણા 2 મોટી ચમચી જેટલા. તો સૌથી પહેલાં આપણે આ ચોખાને બાફી લઈશું. તો મેં એક તપેલીમાં 6 થી 7 કપ એટલે કે 1 લીટરની આજુબાજુ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો જ્યારે પાણી ઉકળી જાય તો આપણે એમાં અડધી ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. તેલ નાખવાથી આપણા જે ચોખા છે એ ચોંટશે નહીં અને ખીલેલા બનશે. તો હવે એને સારી રીતે મિક્સ કરીને એમાં પલાળેલા ચોખા નાખી દઈશું. હવે આ ચોખાને આપણે મીડિયમ ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે કૂક કરીશું. અને એના પર ઢાંકણું નથી ઢાંકવાનું, એને ખુલ્લા રાખીને જ કૂક કરવાના છે. તો આપણા ચોખા બફાઈ ગયા છે. આપણે એને 90% જેટલા જ કૂક કરવાના છે. ટોટલ 6 મિનિટ લાગી છે મને. તો એક ચોખાને આપણે તોડીને પણ જોઈશું. ખૂબ જ સરસ કૂક થઈ ગયા છે. તો હવે આપણે એનું બધું જ પાણી નિતારીને એના ઉપર ઠંડુ પાણી નાખી દઈશું, જેથી એની કુકિંગ પ્રોસેસ સ્ટોપ થઈ જાય. તો આ જુઓ, ચોખાને મેં સારી રીતે પાણી ગાળી લીધું છે અને ખૂબ જ સરસ આપણા ખીલેલા ચોખા બન્યા છે. તો હવે આ પેનમાં આપણે તેલ નાખી દઈશું. બટર પણ નાખી દઈશું. બટર ઓપ્શનલ છે, તમે ચાહો તો સ્કીપ કરી શકો છો. તો હવે આ બટરને આપણે સારી રીતે મેલ્ટ કરી લઈશું. બટર ઓગળી જાય તો આપણે એમાં જીરું નાખી દઈશું. અને આ જીરાને આપણે થોડીક સેકન્ડ માટે સાંતળી લેવાનું છે. જીરું સતરાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા કાંદા નાખી દઈશું. અને આ કાંદાને પણ આપણે સ્લો ફ્લેમ પર 2 મિનિટ માટે કૂક કરી લઈશું. આપણા કાંદા કૂક થઈ ગયા છે. આપણે એને લાલ નથી કરવાના. તો હવે એમાં આદુ અને લસણની પેસ્ટ નાખશું. આદુ લસણની પેસ્ટને પણ આપણે સ્લો ફ્લેમ પર 1 મિનિટ માટે સાંતળી દઈશું, જેથી એમાંથી રો ફ્લેવર જતી રહે. 1 મિનિટ પછી આપણે એમાં કેપ્સિકમ અને ફ્રોઝન વટાણા નાખી દઈશું. જો તમે ફ્રેશ વટાણા યુઝ કરતા હોય તો એમાં બોઇલ કરીને જ નાખો. તમે ચાહો તો એમાં બટાકા પણ નાખી શકો છો. તો હવે એના ઉપર ઢાંકણું ઢાંકીને સ્લો ફ્લેમ પર આપણે 3 મિનિટ માટે કૂક કરીશું. ત્રણ મિનિટ થઈ ગઈ છે. ઢાંકણું ખોલી લેશું. મેં વચ્ચે એક વખત હલાવી લીધું હતું, જેથી કંઈ ચોંટી ના જાય. તો હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું. ટામેટાની પ્યોરી જે બનાવી હતી એ આમાં નાખી દઈશું. હવે આ ટામેટાની પ્યોરીને આપણે ઢાંકણું ઢાંકીને 5 થી 6 મિનિટ માટે કૂક કરીશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. ઢાંકણું ખોલી લેશું. મેં વચ્ચે એક વખત એને હલાવી લીધું હતું, જેથી નીચે ચોંટે નહીં. તો હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. ચોખાને બાફતી વખતે પણ મીઠું એડ કર્યું હતું, જેથી વધારે નહીં નાખશું. લાલ મરચું પાવડર નાખશું. હળદર નાખશું. પાવભાજી મસાલો નાખશું. તમે આને સ્કીપ ના કરો, એનાથી જ આપણા તવા પુલાવનો અસલી ટેસ્ટ આવશે. તો હવે આપણે આ બધા મસાલાને ફરીથી ઢાંકણું ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લેશું, જેથી મસાલામાંથી રો ફ્લેવર જતી રહે.
તો 1 મિનિટ પછી ઢાંકણું ખોલી લેશું. હવે એમાં બાફેલા બાસમતી ચોખા નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લેશું. ચોખા નાખીને આપણે ફક્ત હલકા હાથોથી જ એને મિક્સ કરવાનું છે, જેથી એ તૂટી ના જાય. અને નોર્મલી તવા પુલાવ તવા પર જ બને છે, પણ પેનમાં મિક્સ કરવાનું ઇઝી રહે છે, જેથી મેં પેનમાં બનાવ્યો છે. મેં ચોખાને સરસ મિક્સ કરી લીધા છે. હવે આપણે એમાં લીંબુનો રસ નાખશું. ઝીણા સમારેલા લીલા ધાણા પણ નાખી દેશું. આપણો તવા પુલાવ રેડી થઈ ગયો છે. આને સર્વ કરી લેશું. તો આને આપણે પ્લેટમાં સર્વ કરી લેશું. તમે જોઈ શકો છો એક એક દાણો આપણો અલગ છે ચોખાનો. ખૂબ જ સરસ બન્યો છે. તો આપણો તવા પુલાવ રેડી થઈ ગયો છે. મેં આને કાંદા અને લીંબુની સાથે સર્વ કર્યો છે. તમે પણ આ રેસીપીને ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરો. જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ ક્લિક કરો, જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જો તમારે મારો આ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.